ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સના પ્રી ઇવેન્ટમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, ગિફ્ટ સિટીના સીઈઓ શ્રી તપન રે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારસિંહ, પૂર્વ વરિષ્ઠ અધિકારી શ્રી આઈપી ગૌતમ, ગ્લોબલ સોલ્યુશન જર્મનીના અગ્રણી શ્રી નિકોલસન, ફાઉન્ડર સિટી ગ્લોબલ શ્રી ગ્રેટર અમાન મ્યુનિસિપાલિટીના અગ્રણી શ્રી નેરેશન, ક્રેડાઈના અધ્યક્ષ શ્રી શેખરભાઈ, રાજ્યના સૌ મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ તેઓની દિવ્ય ચેતનાને નમન કરું છું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જેમણે હંમેશા સમય કરતાં આગળનું વિચાર્યું છે અને ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા આવનારા વર્ષો જ નહીં દાયકાઓ સુધીની સુવિધાઓનું આયોજન પણ કર્યું છે. વડાપ્રધાનશ્રીના આવા જ ફ્યુચરિસ્ટિક વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. દેશ અને દુનિયામાં પરફેક્ટ પ્લેટફોર્મ ફોર પ્રોગ્રેસ તરીકે પ્રસિદ્ધ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડી ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાવાની છે. આ સમિટના પ્રી ઇવેન્ટ રૂપે આજે લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સનું આયોજન થયું છે. આદરણીય વડાપ્રધાન શ્રી અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે આપણા શહેરો પણ સ્માર્ટ, વર્લ્ડ ક્લાસ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લવેબલ અને લિવેબલ બને તે પણ એટલું જ જરૂરી છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પ, દરેક યોજનાઓ સાકાર કરવામાં હરહંમેશ અગ્રેસર રહ્યું છે. વાયબ્રન્ટ 2024 પહેલા યોજાઈ રહેલી આજની આ પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ પણ એક કડીમાં વધુ એક નવું સોપાન બનશે એમ હું સમજું છું. એગ્રીકલ્ચર સેક્ટર, સોશિયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર દરેક ક્ષેત્રમાં ભવિષ્યની દૂરંદેશિતાની સાથે આયોજન અને અત્યારથી જ અમલીકરણ એ વડાપ્રધાનશ્રીની આગવી સોચ છે. રાષ્ટ્ર અને રાજ્યના વધતા જતા વિકાસ સાથે શહેરીકરણ, અર્બનાઇઝેશન પણ સતત વધતું રહે તે સ્વાભાવિક છે. આ અર્બનાઇઝેશન ચેલેન્જ નહીં, ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ 2010માં ગુજરાતની સ્થાપનાનું સ્વર્ણિમ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાની સફળતાના પરિણામે જ આજે ગુજરાત શહેરના શહેરો વર્લ્ડ ક્લાસ સિટીઝ તરીકે વખણાય છે અને સતત વધતું અર્બનાઇઝેશન કેવી રીતે ઓપોર્ચ્યુનિટી બની શકે તેના જીવંત ઉદાહરણ બન્યા છે. શહેરના લોકોને આર્થિક વિકાસની તકો આપે છે, સાથે સાથે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રો પણ બને છે. એવું અનુમાન છે કે 2050 સુધી વિશ્વના ત્રીજા ભાગના લોકો શહેરમાં વસતા હશે અને ભારત 2036 સુધીમાં 40% વસ્તી શહેરોમાં વસવાટ કરનારી હશે. અત્યારે ભારતની જીડીપીમાં શહેરોનું યોગદાન 60%થી પણ વધારે છે. ગુજરાતમાં અત્યારે જ 48% જેટલા નાગરિકો શહેરોમાં વસે છે. શહેરી વિસ્તારમાં વધતી વસ્તી સાથે ક્લાઇમેટ ચેન્જ અને સંસાધનોની અછત જેવી પ્રાકૃતિક બાબતો તથા સામાજિક આર્થિક સ્થિતિ, વૈશ્વિક ઘટનાઓની અસર વગેરે જેવા અનેકવિધ પડકારોને લીધે અત્યારથી સસ્ટેનેબલ એન્ડ લિવેબલ ફ્યુચરના નિર્માણની જરૂરિયાતને સ્વીકારીને તે માટે આયોજન કરવું અત્યંત મહત્વનું છે. એવા જ ફ્યુચરિસ્ટિક વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ દેશમાં વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે
સસ્ટેનેબલ સિટીઝના નિર્માણની શરૂઆત કરી છે. તેને કારણે દેશભરમાં શહેરોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લવેબલ એન્ડ લિવેબલ સિટીઝના નિર્માણનો પાયો વડાપ્રધાનશ્રીએ દેશભરમાં સ્માર્ટ સિટીઝની પહેલથી નાખ્યો હતો, જેના મીઠા ફળ આજે દેશના અનેક શહેરોને મળી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદને સ્માર્ટ સિટી તરીકે વિકસિત કરાયા છે અને અમદાવાદ, વડોદરા, સુરત તો ઇઝ ઓફ લિવિંગ તથા મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં દેશભરમાં અગ્રેસર રહ્યા છે. આવા સ્માર્ટ સિટીઝમાં સ્માર્ટ પાર્કિંગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ ચાર્જિંગથી સ્માર્ટ ઇલેક્ટ્રિક બસો જેવા અસંખ્ય સફળ આયામો શહેરીજનોના રોજિંદા જીવન પર સકારાત્મક અસર કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના શહેરોને સિટીઝન સેન્ટ્રિક સર્વિસ, નાગરિક સુવિધા કેન્દ્ર, ઓનલાઈન ડેવલપમેન્ટ પ્લાન પાસિંગ અને ઓનલાઈન બીયુ પરમિશન વગેરે જેવા અનેક પારદર્શી તથા ગતિશીલ પ્રોજેક્ટ દ્વારા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવ્યા છે. હવે તો ગુજરાતના શહેરોમાં 70 માળની ઊંચી ગગનચુંબી ઇમારતો બનાવવા સરકારે માર્ગ મોકળો કરી આપ્યો છે. ગુજરાતના શહેરો લેન્ડ પુલિંગ, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ, હેરિટેજ મેનેજમેન્ટ અને સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટ વગેરે જેવી પહેલમાં પણ અગ્રેસર રહ્યું છે. ફ્યુચરિસ્ટિક એપ્રોચ રાખીને આપણે શહેરોને ગ્રીન સિટી, ક્લીન સિટી બનાવવા શહેરોમાં અર્બન ફોરેસ્ટનો કોન્સેપ્ટ અપનાવ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે આ વર્ષે G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યું અને તેમાં પણ અર્બન 20નું વડપણ કરવાનું ગૌરવ હેરિટેજ સિટી અમદાવાદને મળ્યું હતું. U20માં સસ્ટેનેબલ અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ સાથેના શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવેલો. લોથલ હોય કે ધોળાવીરા, વૈશ્વિક કક્ષાના શહેરોનું નિર્માણ, ટાઉન પ્લાનિંગ, શહેરી સુવિધાઓ તો ગુજરાતના ઇતિહાસ સાથે જોડાયેલા છે. વડાપ્રધાનશ્રીએ અર્બન ડેવલપમેન્ટના ગુજરાતના આ ભવ્ય ઇતિહાસને આધુનિકતા સાથે જોડીને ભવિષ્ય માટે જરૂરી સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે પણ ગુજરાતને ફ્યુચર રેડી બનાવ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એપ્રોચ સાથે પ્રગતિ અને પર્યાવરણ બંનેને સાથે રાખીને ચાલી શકે એવો સુઆયોજન શહેરી વિકાસ આજના સમયની તાતી જરૂરિયાત છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ આદરણીય વડાપ્રધાનશ્રીએ